સબસ્ક્રાઇબ કરો ये है न्यूज़ इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો ये है न्यूज़ इंडिया चैनल। Audio Jungle। બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકના ગામડાઓમાં નર્મદા નહેરમાં પાણી ન મળતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે, જેમાં 5 ગામોના ખેડૂતોને કેનાલનું પાણી રવિ પાકો માટે પિયત માટે સિઝનનું પાણી હજુ પહોંચ્યું નથી। કારેલી માઇનોર 2 આકોલી બ્રાન્ચમાંથી નીકળતી કુંડાળિયા ગામની સીમમાં કેનાલમાં 5 થી 6 જગ્યા પર સાયફરનું કામ પૂરું ન કરતા પાણીથી વંચિત ખેડૂતોએ રોષ ઠાલવ્યો છે, જેમાં ગામડી, કારેલી, કુંડાળિયા, ચંદનગઢ, ચોથા નેસડા ગામના ખેડૂતો પાણીથી વંચિત। ખેડૂતોની હજારો એકર જમીન કોરી ધાકોર હોવાનું ખેડૂતોનું કહેવું છે, ત્યારે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની ઢીલી નીતિથી ખેડૂતો દેવાદાર થશે તો નવાઈ નથી। એક બાજુ ખેડૂતોએ લાખોનો ખર્ચ કરી જમીનો પિયત માટે તૈયાર કરી છે, તો બીજી બાજુ કેનાલમાં સાયફરનું કામ ગોકળ ગતિએ ચાલતું હોય ખેડૂતો પાણીથી વંચિત છે। જો આગામી 5 દિવસમાં ખેડૂતોને પાણી નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। કુંડાળિયાની કેનાલનું કામ 1 મહિનાથી અમે દેખવા ચાલે છે અને મોડું આવેલું કોન્ટ્રાક્ટર એમ કહે છે કે અમારે મોડું આવેલું છે, બરાબર। મોડું આવેલું હોય તો ખેડૂતોને લોન કરવી જોઈએ કે ભાઈ આ ખેતરમાં તમે બીજી વાર નાખતા નહીં, આ ખેતરમાં આટલી તારીખ સુધી પાણી મળશે નહીં, આવી એમની જવાબદારી નહીં સાહેબ। અમારી 4 ગામ ચંદનગઢ, ચોથર નેસડા, કારેલી, ગામડી અને કુંડાળિયાની સેમ અત્યારે પડી છે ભીધા વગર। ખેડૂતોને હવે અત્યારે 15 દાડામાં તો પાણી આવે તો થોડા ઘણું પાહું લીરું થાય, નકા કોઈ ઉપાય નથી। આનું બધો વળતર કોણ હાલશે? એટલે મહેરબાની કરીને અમારા જે મોટા મોટા નેતા જે હોય, અમારા વોટ લેવાના વિસ્તારના હોય, એમને પણ અમને ઓંખો ફોડીને દેખવું પડે કે આ કુંડાળિયાની પોઝિશન શું છે। અમારા ખેડૂતો અત્યારે હજારો એકર જમીન અત્યારે પડી છે અને કોન્ટ્રાક્ટરો પાસે મજૂર નથી, એ કામ વધારે રાખે છે અને કોન્ટ્રાક્ટરો પાસે દિન રાત કામ કરવાની મજૂરની સેફટી હોવી જોઈએ, એવું કોઈ છે નહીં। આ લોકોએ રાખી લીધું કોણ છે ફલાણા, બરોબર ચાલતા હે, એસા ચાલતા હે ભારતમાં। મહેરબાની કરીને અમારો નિકાલ કરે આનો। જય। આપણે સરકારને હું કહેવા માગું છું એમ કે ક્યારેક જો ગઈ સાલના વાતનું આ કોમ કેનાલનું કામ ચાલુ છે અને હજી સુધી આ સિઝન નવી સિઝન પાવાની શરૂઆત થઈ ગઈ છે અને હજી સુધી પાણીનું એક ટીપું કહો તો ટીપું આખી કેનાલમાં હજી આવ્યું નથી ને હજી કોમ હજી એમને પડ્યું છે। એટલે સરકારને એમ કહું તો પાણી કેમ નથી આવતું એમ। અમારા કુંડાળિયાના ખેડૂતના, ગામડીના ખેડૂતોનું શું કારણથી ચમ પાણી તમે નહીં હાલતા એમ? તમારે જ્યારે વોટ માગવાનો હોય, તમારે જ્યારે ચૂંટણીઓ હોય ત્યારે તમે તમારે જેટલી થાય એટલી મહેનત કરો, તો ખેડૂતના માટે આ પાણી માટે કેમ મહેનત નહીં કરતા એમ? બધા પક્ષોને કહું છું, હું ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે અપક્ષ હોય, બધાને કહું છું કે ખેડૂત તમારે બધા તમામ માટે એક સરખા ભાઈઓ કહેવાય। એટલે ખેડૂતનું કામ કરવું એ માટે તમારે જેટલું તમે ચૂંટણીમાં દોડવામાં જેટલું વોટનું કામ કરો ને એટલું આ કેનાલનું કામ કરીને અમારે 1 તારીખ સુધી કુંડાળિયા માઇનર, ભાઈ કારેલી માઇનરમાં પાણી જુએ અને જો પાણી નહીં આવે તો ખેડૂત આત્મહત્યા કરશે એટલી 100% ગેરંટી ચમ કે ખેડૂત અત્યારે 2.5 લાખ રૂપિયાના ખર્ચા કરીને મૂકી દીધું છે। એક અત્યારે બીજું કોઈ વાવેતરમાં એક જીરાના સિઝન ઉપર બીજું કોઈ ખેડૂત પાસે છે નહીં, આશરો નથી ખેડૂત પાસે બીજી નોકરી કે ખેડૂત પૂરું પડે, એટલે ખેડૂતે દેવું થઈ જાય છે ખેડૂત ઉપર। આ સરકારની જવાબદારી રહેશે ભાઈ। 2.5 લાખ રૂપિયાના ખેડૂત અત્યારે જમીનની અંદર પોતે ખાતર એરિયા નાખી પોખીને બેઠા એ ખર્ચો કરીને, તો એટલે મહેરબાની કરી અને સૌરભજી હોય, ભાજપના ગમે તે કોઈ કાર્યકર્તા હોય કે અત્યારે સરકાર ગમે તેની ચાલતી હોય, એમને નમ્ર વિનંતી છે મારી કે જે તે બનીને 1 તારીખ સુધી અમારા કુંડાળિયા માઇનરમાં પાણી નંખાવજો ગમે તેમ કરે। જય ભારત। આ મીડિયાના માધ્યમથી હું એટલું કહેવા માંગુ છું કે કોન્ટ્રાક્ટર મજૂર હોય ન હોય, સરકારને કરવું હોય કે ન કરવું હોય, કોઈ બીને જે કરવું હોય કરે, પણ અમારે 1 તારીખે પાણી ખેડૂતોને જુએ છે। મેન પ્રશ્ન એ છે કે 1 તારીખે ભલે સાયફન ન બંધાણો હોય તો મેણીઓ પાથરી અને પાણી અમા સુધી પહોંચાડે, જેમ કે અમે ઘર આગળ કરીને બધો ખર્ચો કરીને ખેતીમાં જમીનમાં નાખી દીધો છે। અત્યારે જેટલા ખેડૂતો આ વિભાગના છે એ બધા તરસે મરે છે, એટલે ગમે તેટલી મહેનત કરી, ગમે તે કરી અને અમને 1 તારીખે પાણી મળવું જોઈએ। આ મારી ખાસ મારા કુંડાળિયા અને આ 4 ગામો વતીની વિનંતી છે। ખેડૂતો સિઝનમાં કેટલા લેટ છે? ખેડૂતો સિઝનમાં ખૂબ લેટ થયા, બધે અગાઉ પી ગયા છે, આ હવે પાણી રાહ જોઈને બેઠા। પાણી ન મળવાનું કારણ? પાણી ન મળવાનું કારણ કોમ લેટ છું એટલે પાણી મળ્યું નથી। હવે એ ઉપરથી સાહેબોએ કર્યું હોય, કોન્ટ્રાક્ટર જેણે કર્યું હોય ને એની અમારે કોઈ લેવા દેવા નથી, અમારે પાણી જુએ છે। 1 તારીખે અમને પાણી મળશે તો અમારા ખેડૂતોનો આ રોજગાર ચાલશે, અને નકા એક આત્મહત્યા કરશે ને તો સરકારને જવાબ શું હાલશો? એટલે મહેરબાની કરીને મીડિયાના માધ્યમથી મારી એટલી વિનંતી છે, ગમે તે થાય 1 તારીખે આ કેનાલમાં પાણી અમારા છેલ્લા છેવાડા સુધી મળવું જોઈએ। કુંડાળિયાનો રહેવાસી છું। અમારે પાણીનો મોટો પ્રશ્ન છે, જે કેનાલનું કામ લેટ થયું છે
એ કોઈ અધિકારીના લીધે લેટ થયું છે કે પછી કોન્ટ્રાક્ટરના લીધે લેટ થયું એમને ખ્યાલ નથી. પણ હજી મિનિમમ 15 થી 20 દિવસ પાણી નહીં આપે એવી મને સંભાવના છે, કારણ કે આગળ સ્ટ્રક્ચર ચાલુ છે અને પૂરતા મજૂરો લગભગ નથી આવી ગયા. આગળ બી સ્ટ્રક્ચર ચાલુ છે, એનું કામકાજ ધીમું ચાલે છે. એટલે મારે અધિકારીઓને એટલી વિનંતી છે કે જો 5 દિવસની અંદર ગમે તે હાલતમાં ખેડૂતોને પાણી આપે તો અમારી શિયાળુ સિઝન લેટ ન થાય. અને જો લેટ થશે તો અમારી હાથમાં કશું નહીં આવે, કારણ કે મોંઘા બિયારણ અત્યારે પોખેલા પડ્યા છે, પાણીની સગવડતા નથી મારી પાસે એટલી જરૂર પડે એ પ્રમાણે. તો મારે અધિકારીઓને જે લાગતા તમામને મારે એટલી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે 1 તારીખ પહેલા પાણી છોડાવવું ગમે તે કરીને, તો ખેડૂતો એમની સિઝન લઈ શકશે. અથવા આ સાલ અમારે કોઈ સિઝન લેવાની સંભાવના છે નહીં પાણી લેવાની. 1 મહિનો લેટ પાણી પડશે તો કોઈ સિઝન લેવાની તૈયાર નથી, કારણ કે પછી પાછળ બધું જીરું કે ગમે તે કંઈ થવાની સંભાવના જ નથી લેટ પડતું એટલે. અમારે કુંડાળિયાના ખેડૂતો બધા હેરાન થાય છે, એટલે અમારે આ કામ છે કે નહીં એ બધું રેવટનું થાય એટલું કરો અને મેણીઓ પાથરી અને અમને પાણી પોકતું કરો. અને આ અધિકારીઓની અને કંત્રાટીઓની બેદરકારીથી અત્યારે 2 મજૂર મથે છે અને આ લાગવગથી બધું કામ ચાલે છે, એને કારણે અમે હેરાન થઈએ છીએ. કેટલા દિવસથી પાણી નથી આવતું? પાણી તો કદું આવ્યું જ નથી ને. હવે ખેડૂતો સાહેબ જીરો બીજા પૂંખીને બેઠા, ડીએપી પૂંખીને બેઠા, 10 બોટા જમીન હમી કરીને બેઠા તો, અને અમે વેરો ભરી રહ્યા છે. પાવતીની મારી પાસે પાવતી છે કેનાલની પાણીની બધું છે, છતાં ચૌહાણ સાહેબની બેદરકારી છે. કેમ પાણી નથી આવતું? ચૌહાણ સાહેબ ઓખ મેચી દે. એ વખતે મેં ગુલાબ સાહેબ ને જ્ઞાનીબેન ને લાયા, એને કારણે રાજકારણ નડ્યું છે, બીજું કોઈ નથી. એને કારણે બધું. આજે ગામ કુંડાળિયાના વતની રતનસિંહભાઈ નાગજી બોલું છું કે ભાલનોર કેનાલ 2 કાઢી રહી. આજે 3 મહિનાથી આ સાયકલનું કામ બંધ પડ્યું હતું અને હવે પાવાની સિઝન આવી એ તો સાયકલનું કામ કેમ નહીં? 1 મહિનો તો મને પાણી વગર નેટ કરી નાખ્યા અને આ સાયકલ હવે 4 બંધાશે અને 4 પાણી આપશે. અમારા લાખો હજારો બોટા જીરા જમીનમાં પોખીના પડ્યા છે. કોઈએ દાદીના રિસીવ કર્યું છે, કોઈએ ડીઈપી લાવ્યો છે. તો એનો ઉત્તર અમને તાત્કાલિક અધિકારીઓ અને સરકારશ્રીઓને વિનંતી છે કે મને આ સાયફર કોઈ મજૂર તો છે નહીં, કામ કરવાવાળા નોબા કોન્ટ્રાક્ટ પાસે મજૂરી નથી અને આ સાયફર હરી 15 દાડા નેટ થશે તો અમારે આવા બીજું હોય કે આગળ સાયફર બાકી છે. તો મહેરબાની કરી અને નમ્ર વિનંતી છે કે આપશ્રીઓને અમારું જેમ બને તેમ અમને કમસે કમ 5 તારીખ પહેલું મને પાણી પહોંચવું જોઈએ, આવી અમારી નમ્ર અપીલ છે. બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ પંથકમાં ચોરીની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે, જેમાં ચોરો શહેરો છોડી ગ્રામ્ય વિસ્તારને ટાર્ગેટ બનાવી ચોરો ચોરીને અંજામ આપતા હોય તેવું લાગી રહ્યું છે. જેમાં વાવ તાલુકામાં શિયાળાની શરૂઆત થતાની સાથે જ ધાર્મિક મંદિરોમાં ચોરીના બનાવો બનતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે. શિયાળાના ઠંડીની શરૂઆત થતાં વાવમાં આવેલી પંચકલ્યાણી હનુમાનજીના મંદિરની દાનપેટી અજાણ્યા શખ્સો ઉઠાવી લઈ ગયા હતા, જેમાં 3000 જેટલી રોકડ રકમ તેમજ અન્ય એક મંદિરની દાનપેટીમાંથી 2000 રોકડ રકમની ચોરી કરી ગયા હોવાની વાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. તેમજ છેલ્લા અંદાજિત 15 થી 20 દિવસમાં પણ અન્ય કેટલાક ધાર્મિક મંદિરોમાં ચોરીઓના બનાવો બન્યા હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. ત્યારે વાવ પોલીસ દ્વારા સત્વરે આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ પોલીસ દ્વારા રાત્રે પેટ્રોલિંગમાં વધારો કરવામાં આવે તેવી લોકમાંગ હાલ ઉઠવા પામી છે. આજે 26 નવેમ્બરનો દિવસ સંવિધાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આપણો દેશ વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે, જેની લોકશાહી જાળવવાનું કાર્ય ભારતનું બંધારણ કરે છે. ત્યારે ડોક્ટર ભીમરાવ આંબેડકરને બંધારણના નિર્માતા કહેવાય છે. ત્યારે સંવિધાન દિવસ શુભકામનાઓ પાઠવતા ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે આજે સંવિધાન દિવસ છે. 26 નવેમ્બર એટલે આપણા બંધારણને આપણી બંધારણીય સભાએ સ્વીકાર કર્યો એ દિવસ છે અને એની 75મી વર્ષગાંઠ છે. ત્યારે તમામ ગુજરાતીઓને કોંગ્રેસ પક્ષ વતી હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. ટ્વીટ કરતા શક્તિસિંહ ગોહિલે વધુમાં જણાવ્યું હતું કે આપણે સૌને એક ઉત્તમ બંધારણ પ્રાપ્ત થયું છે. દુનિયાભરમાં કહેવાય છે કે શ્રેષ્ઠ લેખિત બંધારણ જો કોઈ દેશ પાસે હોય તો એ આપણા ભારત દેશ પાસે છે. 26 નવેમ્બરના દિવસે આજે આપણે 75મી વર્ષગાંઠ કહીએ છીએ. તેને સાથોસાથ એક દિવસ અગાઉ એટલે કે 25 નવેમ્બરના રોજ બાબા સાહેબ આંબેડકરે મુદ્દા સમિતિએ જે બંધારણ માટેનો ડ્રાફ્ટ રજૂ કર્યો હતો, તૈયાર કર્યો હતો, તે તૈયાર ડ્રાફ્ટને બાબા સાહેબ આંબેડકરે બંધારણ સભામાં સમક્ષ રજૂ કર્યો હતો અને બંધારણ સભા સમક્ષ રજૂ કરતી વખતે એક ઐતિહાસિક પ્રવચન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપ્યું હતું. એને પણ 75 વર્ષ થયા એટલે કે 25 નવેમ્બરે 75મી વર્ષગાંઠ હતી. બાબા સાહેબ આંબેડકરે સંવિધાન સભામાં બંધારણનો મુદ્દો રજૂ કરતી વખતે જે પ્રવચન આપ્યું હતું તે ઐતિહાસિક પ્રવચન એ સંપૂર્ણ પ્રવચન બંધારણ સભાની ડિબેટમાં અક્ષરશ લખાયું છે. કોંગ્રેસ પક્ષના સભ્ય તરીકે મને ખૂબ ગૌરવ છે કે બાબા સાહેબ આંબેડકરે
25 નવેમ્બરના રોજ બંધારણ સભા સમક્ષ બંધારણનો મુદ્દો રજૂ કરતી વખતે જ્યારે મુદ્દા સમિતિના અધ્યક્ષ તરીકે કામ કરવાનું આવ્યું ત્યારે એવું લાગતું હતું કે દરેક સભ્ય જુદા જુદા વિચારો રજૂ કરશે, પોતાની મનમાની કરવાનો આગ્રહ રાખશે, અવ્યવસ્થા થશે, અશિસ્ત ઊભી થશે તેવું લાગતું હતું. પરંતુ કોંગ્રેસ પક્ષની મોજૂદગી હતી ડ્રાફ્ટિંગ કમિટીમાં અને કોંગ્રેસ પક્ષની મોજૂદગીથી એમની હાજરીથી કોંગ્રેસ પક્ષની શિસ્ત, સંયમ અને વ્યવસ્થાના કારણે મુદ્દા સમિતિનું કામ એકદમ સરળ બની ગયું. તમામ અનુચ્છેદો, તમામ સુધારાઓ વ્યવસ્થિત રીતે તૈયાર થઈ શક્યા અને બંધારણ સમિતિ પાસે, બંધારણ સભા પાસે જે મુદ્દા સમિતિનો ડ્રાફ્ટ રજૂ કર્યો છું, આ ડ્રાફ્ટ રજૂ કરવાનો શ્રેય હું કોંગ્રેસ પાર્ટીને આપું છું એમ બાબા સાહેબ આંબેડકરે કહ્યું હતું. એટલે કે કોંગ્રેસ પક્ષના સભ્ય તરીકે આ વાતનો મને ગર્વ છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની વિચારધારાએ સમય જ્યારે એક તરફ બંધારણના સમિતિએ આ તમામ ડ્રાફ્ટ આપણા બંધારણને મંજૂર કર્યો ત્યારે ભારતીય જનતા પાર્ટીની વિચારવાળા લોકોએ એમના એક મેગેઝિન ઓર્ગેનાઇઝિંગમાં 30 નવેમ્બર 1949નો અંક જોઈ લેજો. એ અંકમાં આપણા દેશના બંધારણની ખૂબ ખરાબ શબ્દોમાં ટીકા કરવામાં આવી હતી. એમની એ ટીકા હતી કે ત્યારે એટલું જ નહીં, આપણો દેશ ગણતંત્ર દેશ બન્યો એટલે કે 26 જાન્યુઆરી ગણતંત્ર દિવસ તરીકે સ્થાપના થઈ એના થોડાક દિવસો પહેલા એટલે કે 11 જાન્યુઆરી 1950ના રોજ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાએ ખૂબ કડવા શબ્દોમાં બાબા સાહેબ આંબેડકરની ટીકા પણ કરી હતી. ચાલો દેર આએ દુરુસ્ત આએ. જો દિલ્હીથી આજે પણ ભારતીય જનતા પાર્ટીના સભ્યો આટલા મોડા પણ આ દેશના બંધારણનો સ્વીકાર કરતા હોય, બાબા સાહેબ આંબેડકરની વાતોનો સ્વીકાર કરતા હોય, એ આવકારદાયક છે. એમાં કશું ખોટું નથી. આપણા દેશનું બંધારણ એ સર્વોત્તમ બંધારણ છે. આપણી સાથે આઝાદ થયેલો પાકિસ્તાન દેશ જ્યાં વારંવાર અવ્યવસ્થા પેદા થાય છે, ત્યાં આગળની મિલિટરી શાસન આવે છે. આપણે ત્યાં ક્યાંય એવું નથી બન્યું. લોકમતોથી સરકારોના પરિવર્તન થયા છે, પરંતુ બંધારણનું ઉત્તમ હોવાના કારણે આપણા દેશમાં ક્યારેય મિલિટરી શાસન આવ્યું નથી કે અવ્યવસ્થા ઊભી થઈ નથી. આવતા દિવસોમાં પણ આ બંધારણની સુરક્ષા, એમની રક્ષા અને બંધારણની રખેવાળી એ આપણા સૌ નાગરિકોની ખભે છે. નમસ્કાર. આજે સંવિધાન દિવસ છે. 26મી નવેમ્બર એટલે આપણા બંધારણને આપણી બંધારણીય સભાએ સ્વીકાર કર્યું એ દિવસ છે અને એની 75મી વર્ષગાંઠ છે. ત્યારે તમામ ગુજરાતીઓને કોંગ્રેસ પક્ષ વતી અને અંગત રીતે હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. આપણને સૌને એક ઉત્તમ બંધારણ પ્રાપ્ત થયું. દુનિયાભરમાં કહેવાય છે કે શ્રેષ્ઠ લેખિત બંધારણ અગર કોઈ દેશ પાસે હોય તો એ આપણા દેશ પાસે, ભારત પાસે છે. 26 નવેમ્બરના દિવસને આજે આપણે 75મી વર્ષગાંઠ કહીએ છીએ અને સાથોસાથ એક દિવસ અગાઉ એટલે કે 25 નવેમ્બરના રોજ બાબા સાહેબ આંબેડકરે મુસદ્દા સમિતિએ જે બંધારણ માટેનો ડ્રાફ્ટ રજૂ કર્યો હતો, તૈયાર કર્યો હતો, એ તૈયાર ડ્રાફ્ટને બાબા સાહેબ આંબેડકરે બંધારણ સભા સમક્ષ રજૂ કર્યો અને બંધારણ સભા સમક્ષ રજૂ કરતી વખતે એક ઐતિહાસિક પ્રવચન બાબા સાહેબ આંબેડકરે આપ્યું. એને પણ 75 વર્ષ થયા એટલે કે 25 નવેમ્બર એ 75મી વર્ષગાંઠ હતી. બાબા સાહેબ આંબેડકરે સંવિધાન સભામાં બંધારણનો મુસદ્દો રજૂ કરતી વખતે જે પ્રવચન આપ્યું હતું, ઐતિહાસિક પ્રવચન, એ સંપૂર્ણ પ્રવચન બંધારણ સભાની ડિબેટમાં અક્ષરશઃ લખાયેલું છે. એક કોંગ્રેસ પક્ષના સભ્ય તરીકે મને ખૂબ ગૌરવ છે કે બાબા સાહેબ આંબેડકરે 25 નવેમ્બરના રોજ બંધારણ સભા સમક્ષ બંધારણનો મુસદ્દો રજૂ કરતી વખતે કહ્યું કે જ્યારે મુસદ્દા સમિતિના અધ્યક્ષ તરીકે કામ કરવાનું આવ્યું ત્યારે એવું લાગતું હતું કે દરેક સભ્ય જુદા જુદા વિચારો રજૂ કરશે, પોતાની મનમાની કરવાનો આગ્રહ રાખશે, અવ્યવસ્થા થશે, અશિસ્ત ઊભી થશે, આવું લાગતું હતું. પરંતુ કોંગ્રેસ પક્ષની મોજૂદગી હતી ડ્રાફ્ટિંગ કમિટીમાં, મુસદ્દા સમિતિમાં, અને કોંગ્રેસ પક્ષની એ મોજૂદગીથી, એમની હાજરીથી કોંગ્રેસ પક્ષની શિસ્ત, સંયમ અને વ્યવસ્થાના કારણે મુસદ્દા સમિતિનું કામ એકદમ સરળ બની ગયું. તમામ અનુચ્છેદો, તમામ સુધારાઓ વ્યવસ્થિત રીતે તૈયાર થઈ શક્યા અને બંધારણ સમિતિ પાસે, બંધારણ સભા પાસે જે મુસદ્દા સમિતિનો ડ્રાફ્ટ રજૂ કરું છું, આ ડ્રાફ્ટ તૈયાર થવાનું શ્રેય હું કોંગ્રેસ પાર્ટીને આપું છું એમ બાબા સાહેબ આંબેડકરે કહ્યું હતું.
એટલે કોંગ્રેસ પક્ષના સભ્ય તરીકે આ વાતનું મને ગર્વ છે. ભારતીય જનતા પાર્ટીની વિચારધારા એ સમયે જ્યારે એક તરફ બંધારણ સમિતિએ આ ડ્રાફ્ટને આપણા બંધારણને મંજૂર કર્યો, ત્યારે ભારતીય જનતા પાર્ટીની વિચારધારાવાળા લોકોએ એમના એક મેગેઝિન ઓર્ગેનાઇઝરમાં 30 નવેમ્બર 1949નો અંક જોઈ લેજો. એ અંકમાં બંધારણના, આપણા દેશના બંધારણના વિશે ખૂબ ખરાબ શબ્દોમાં ટીકા કરવામાં આવી. એમની એક ટીકાઓ હતી ત્યારે. એટલું જ નહીં, આપણો દેશ એક ગણતંત્ર દેશ બન્યો, એટલે કે 26મી જાન્યુઆરીએ ગણતંત્ર દેશ તરીકે સ્થાપના થઈ. એના થોડા દિવસ પહેલા એટલે કે 11 જાન્યુઆરી 1950ના રોજ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાએ ખૂબ કડવા શબ્દોમાં બાબા સાહેબ આંબેડકરની ટીકા પણ કરી હતી. ચલો, દેર આએ દુરસ્ત આએ. જો દિલથી આજે પણ ભારતીય જનતા પાર્ટીના સભ્યો આટલા મોડા પણ આ દેશના બંધારણને સ્વીકાર કરતા હોય, બાબા સાહેબની વાતોને સ્વીકાર કરતા હોય, તો એ આવકારદાયક છે. એમાં કશું ખોટું નથી. આપણા દેશનું બંધારણ એ સર્વોત્તમ બંધારણ છે. આપણી સાથે જ આઝાદ થયેલો પાકિસ્તાન દેશ વારંવાર અવ્યવસ્થા પેદા થાય છે. ત્યાં આગળ મિલિટરી શાસનો આવ્યા છે. આપણે ત્યાં ક્યાંય આવું નથી થયું. લોકમતોથી સરકારોના પરિવર્તનો થયા છે, પરંતુ બંધારણ ઉત્તમ હોવાના કારણે આપણા દેશમાં ક્યારેય મિલિટરી શાસન નથી આવ્યું, અવ્યવસ્થા નથી ઊભી થઈ. આવતા દિવસોમાં આ બંધારણની સુરક્ષા, એમની રક્ષા અને આ બંધારણની રખેવાળી એ આપણા સૌ નાગરિકોના ખભે છે. ફરી વખત તમામ મારા વહાલા ગુજરાતીઓને આજના બંધારણના દિને હૃદયપૂર્વકની શુભકામનાઓ. મહેસાણા જિલ્લામાં રવિ પાકની વાવણી કરવામાં આવી છે. જિલ્લામાં કુલ 74,181 હેક્ટર જમીનમાં રવિ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. મહેસાણા જિલ્લા ખેતીવાડી અધિકારી નિલેશ પટેલના જણાવ્યા અનુસાર આ વર્ષે જિલ્લામાં ઘઉં 21,045, રાઈ 19,619, તમાકુ 3,563, બટાટા 1,721, વરિયાળી 2,495, શાકભાજી 2,945, ઘાસચારો 15,702, અજમો 5,160 હેક્ટર. કુલ 74,181 હેક્ટર જમીનમાં રવિ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. જો કે ગયા વર્ષની વાત કરવામાં આવે તો ગયા વર્ષે 1,80,000 હેક્ટરની જમીન પર રવિ પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ આ વર્ષે ઠંડી મોડી શરૂ થઈ છે, તેથી વાવેતર મોડું શરૂ કરવામાં આવ્યું છે અને ગત વર્ષની સરખામણીમાં ઓછું વાવેતર થયું છે. વધુમાં તેમણે આ વર્ષે સારો રવિ પાક થવાની સંભાવના વ્યક્ત કરી હતી. મહેસાણા જિલ્લાની અંદર રવિ ઋતુની અંદર જોઈએ તો ચાલુ સિઝનમાં અત્યાર સુધી 74,181 હેક્ટરની અંદર વાવેતર નોંધાયેલ છે. તે પૈકી મુખ્ય પાકોની અંદર જોઈએ તો ઘઉં પાકની અંદર 21,045 હેક્ટરની અંદર વાવેતર થયેલ છે. રાઈ 19,619 હેક્ટરની અંદર વાવેતર થયેલું છે. અજમાનું 5,000 હેક્ટરની અંદર વાવેતર થયેલું છે. બટાકા 1,700 હેક્ટરની અંદર વાવેતર નોંધાયેલ છે. વરિયાળી 2,485 હેક્ટરની અંદર વાવેતર થયેલું છે અને તમાકુ 3,563 હેક્ટરની અંદર વાવેતર નોંધાયેલું છે. કુલ સિઝનની અંદર મહેસાણા જિલ્લાનો રવિ સિઝનનો વાવેતર વિસ્તાર સરેરાશ 1,80,000 હેક્ટરની અંદર થતું હોય છે. જે પૈકી અત્યાર સુધી 74,000 હેક્ટરની અંદર વાવેતર થયેલું છે અને વાવેતરની ઠંડીની પાછોતરી ઠંડી પડવાને કારણે, લેટ ઠંડી હોવાને કારણે હાલ તમાકુ, બટાકા, શાકભાજી અને અન્ય પાકોનું વાવેતર, ઘઉં જેવા પાકોનું વાવેતર હાલ ચાલુમાં છે. ખાસ કરીને આ વખતની સિઝન કેવી જવાની છે વિશે કંઈ કહી શકાય આપણે? હાલ શિયાળુ પાકોની અંદર જોઈએ તો ગત વર્ષ કરતો આ વખતે તમાકુ પાકનું વાવેતર વધવાની સંભાવના છે, તેમજ બટાકા પાકનું પણ વાવેતર વધવાની સંભાવના રહેલી. આ વખતે તમાકુના વાવેતરમાં વધવાની સંભાવના વધારે છે, તો કારણ શું છે સાહેબ? તમાકુ પાકની અંદર જોઈએ તો ચાલુ સિઝનની અંદર અને ગત વર્ષમાં પણ તમાકુ પાકનું બજાર ભાવ ઊંચા રહેલા હોવાને કારણે અને હાલ પણ બજાર ભાવ ઊંચા હોવાને કારણે તમાકુ પાકનું વાવેતર વધવાની સંભાવના છે. વલસાડ જિલ્લાના પારડીના મોતીવાડા રેલવે ફાટક પાસે 14 નવેમ્બર બીકોમની વિદ્યાર્થીની સાથે થયેલ દુષ્કર્મ અને હત્યાના કેસમાં 11મા દિવસે પોલીસે આરોપીને ઝડપી લીધો હતો. આ આરોપીની જ્યારે પોલીસે પૂછપરછ કરી તે દરમિયાન આરોપીએ અનેક ખુલાસા કર્યા હતા, જે જાણી
પોલીસ પણ ચોંકી ઉઠી હતી. રેપનો આ આરોપી હરિયાણાનો સિરિયલ કિલર નીકળ્યો છે, જેણે 25 દિવસમાં 4 રાજ્યમાં 5 હત્યા કરી હતી. આ આરોપીએ સામે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 10થી વધુ ગુના નોંધાયેલ છે. સમગ્ર મામલે વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજન વાઘેલાએ જણાવ્યું હતું કે આ આરોપી સતત રખડતો હોય, સતત રેલવેમાં મુસાફરી કરતો હોય, જેથી આ એક વલસાડ પોલીસે RPF તેમજ GRPના સિનિયર અધિકારીઓ સાથે વાત કરી જોઈન્ટ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાનના, ઓરિસ્સા, આંધ્રપ્રદેશના અધિકારીઓ, કર્મચારીઓ પણ જોડાયા હતા. બાંદ્રાથી વાપી આવતી કોઈ ટ્રેનમાં એક વ્યક્તિ આ પ્રકારના વર્ણનવાળો ચડ્યો છે એની ચોક્કસ બાતમી આધારે એ વાપી રેલવે સ્ટેશન પર જ્યારે ઉતર્યો ત્યારે વાપી રેલવે પોલીસના કર્મચારીઓ દ્વારા એને તાત્કાલિક પકડી પાડવામાં આવ્યો હતો અને એ આરોપીને પકડીને RPF અને GRP જેણે એને પકડ્યો છે એ લોકોએ વલસાડ જિલ્લા પોલીસને સોંપ્યો છે. આરોપીની પૂછપરછ કરતા આરોપી આ ગુનાને અંજામ આપ્યાનું કબૂલાત આપે છે. આરોપીનું નામ રાહુલ કરમબીર જાટ છે. એ પોતે 29 વર્ષનો છે. રાહુલ કરમબીર જાટ એ મોખરા ખાસ વિસ્તાર છે રોહતકનો, ત્યાંનો વતની છે. એનો ગુનાહિત ઇતિહાસ ચેક કરીએ તો ટોટલ 13 જેટલા ગુનાઓ અપહરણ, ચોરી, લૂંટ અને આર્મ્સ એક્ટના ગુનાઓ એની વિરુદ્ધ દાખલ થયેલા છે. આરોપીને અટક કર્યા પછી તમામ DYSP, ક્રાઇમ બ્રાન્ચ, SOG તમામ પોલીસ દ્વારા ગઈકાલે આખી રાત એની પૂછપરછ કરવામાં આવી હતી. એના જે ટેકનિકલ ડેટા મળ્યા છે એ અને એની પૂછપરછ કરતા એ ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લા પોલીસને મળી છે. પારડી પોલીસના જે રેપ વિથ મર્ડરના ગુના સિવાય અન્ય 4 જગ્યાએ છેલ્લા 25 દિવસમાં એણે મર્ડર કરવાની કબૂલાત આપે છે. જે તપાસ કરતા તમામ જગ્યાએથી એના કન્ફર્મેશન મળ્યા છે. કર્ણાટકા રાજ્યનું મેંગલુરુ છે, ત્યાં એક વ્યક્તિની એણે 25મી ઓક્ટોબરે હત્યા કરેલી છે. એ ગળું દબાવીને ટ્રેનની અંદર જ હત્યા કરે, જેમાં મર્ડરનો ગુનો ત્યાં દાખલ થયેલો છે, જે અનડિટેક્ટ છે. એ જ રીતે પશ્ચિમ બંગાળના હાવરા જિલ્લામાં 19મી નવેમ્બરે એક તબલાવાદક, તબલા પ્લેયર, એક મેલ પર્સન, પુરુષ વ્યક્તિનું પણ એણે ચાકુથી મર્ડર કરીને ટ્રેનમાં જ મર્ડર કર્યું છે અને લૂંટ કરીને એની ભાગી ગયેલો છે 19મી નવેમ્બરે. અને ગઈકાલે જ્યારે એને વાપીમાં પકડવામાં આવ્યો છે ત્યારે ગઈકાલે વહેલી સવારે પણ આંધ્રપ્રદેશ, તેલંગાણા રાજ્યના સિકંદરાબાદ વિસ્તારમાં એક મહિલાની સાથે એણે દુષ્કર્મ અને એનું ગળું દબાવીને હત્યા કરેલી છે. એમાં પણ તેલંગાણા સિકંદરાબાદમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ 3 કેસો કર્ણાટક રાજ્યનું મેંગલુરુ પોલીસ સ્ટેશન, પશ્ચિમ બંગાળનું હાવરા અને તેલંગાણાનું સિકંદરાબાદ, એની સાથે સાથે ઉના કન્યાકુમારી ટ્રેન 17મી થી 21મી ઓક્ટોબર વચ્ચે એક મહિલાનું પણ એણે મોલેસ્ટેશન, રેપ વિથ મર્ડર કરેલાની કબૂલાત આપી રહ્યો છે, જે બાબતે ત્યાંની લોકલ પોલીસ અમે જાણ કરેલી છે. 3 રાજ્યોના, કર્ણાટક રાજ્ય, પશ્ચિમ બંગાળ રાજ્ય અને તેલંગાણા રાજ્યના 3 રાજ્યના બ્લાઇન્ડ કેસ પણ ડિટેક્ટ કરવામાં વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળી છે. 5 મર્ડરના ગુનાઓનો ભેદ ઉકેલવામાં વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળી છે અને આ તમામ પોલીસને વલસાડ જિલ્લા પોલીસ દ્વારા જાણકારી આપવામાં આવી છે અને તમામ જે તપાસ દરમિયાન જે ડેટાઝ અમને મળેલા છે એ તમામ ડેટાઝ પણ એમને પ્રોવાઈડ કરવામાં આવે છે. ખૂબ મોટી સફળતા માનનીય ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબના માર્ગદર્શનમાં, DGP વિકાસ સહાય સાહેબ અને ઇન્ચાર્જ રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ સાહેબના માર્ગદર્શનમાં સફળતા મળી છે અને એક મોટા સિરિયલ કિલરને પકડવામાં, ખૂંખાર હત્યારાને પકડવામાં વલસાડ જિલ્લા પોલીસે આજે ખૂબ સારી. સુરતના યુવાનો ફક્ત ડાયમંડ અને ટેક્સટાઇલ જ નહીં પરંતુ સ્ટાર્ટઅપની સાથે અન્ય સેક્ટરમાં પણ પોતાના યુનિક આઈડિયાથી કરોડોનું ટર્નઓવર કરી રહ્યા છે. તાજેતરમાં સુરતની એક ફેશન ડિઝાઇનર યુવતીએ બાંબુથી ઓર્ગેનિક ફેબ્રિક તૈયાર કરી વિવિધ પ્રકારના રેડીમેડ ડ્રેસ તૈયાર કરી રહી છે. આપણે પહેરતા સિન્થેટિક મટીરિયલના કપડામાં 14,000 કેમિકલ હોય છે. આ કેમિકલો આપણી ચામડીને નુકસાન કરે છે. તેથી સાક્ષીએ પ્લાન્ટ બેઝ મટીરિયલથી ફેબ્રિક બનાવવાનું વિચાર્યું. તેણીએ 1 વર્ષ રિસર્ચ કર્યું અને બાંબુથી ફેબ્રિક બનાવવાનું નક્કી કર્યું. છેલ્લા 1 વર્ષથી તેણી બાંબુથી ઓર્ગેનિક ફેબ્રિક તૈયાર કરી વિવિધ પ્રકારના રેડીમેડ ડ્રેસ તૈયાર કરી રહી છે. સાથે ડાઇંગ માટે પણ તે ઓર્ગેનિક કલરનો ઉપયોગ કરે છે. હાલ જ તેણે વેસ્ટ કાપડથી બનાવેલી જ્વેલરી પણ લોન્ચ કરી છે,
છેલ્લા 1 વર્ષમાં આ સ્ટાર્ટઅપ થકી 17 લાખનું ટર્નઓવર પણ કર્યું છે। जी आपका नाम? साक्षी गोयल। साक्षी जी आप ऑर्गेनिक कपड़े बना रही बाम्बू में से, कैसे ख्याल आया और कहाँ कब से स्टार्ट किया? सो ये बात है कोविड की पहले ही। लाइक बाय प्रोफेशन आई एम अ फैशन डिज़ाइनर। तो जब हमें फैक्ट्री विजिट करवाते थे कॉलेज के टाइम पे, तब मैंने देखा था कि अपने हर एक प्रोसेस में केमिकल यूज़ हो रहा है। लाइक फैशन क्या होता है, बाहर से ग्लैमर लगता है, लेकिन किसी को ये नहीं पता कि बैक एंड में क्या चीज़ें हो रही है। तो जब मैंने बैक एंड देखा कि हर प्रोसेस में अपने केमिकल्स यूज़ हो रहे हैं, तब मुझे उस दिन से लगा था कि कुछ ऐसा मुझे क्रिएट करना है जो लोग एक कॉन्फिडेंटली पहने, और ऑर्गेनिक जब लोग खाते तो पहनते ऑर्गेनिक क्यों नहीं है। तो ये क्वेश्चन हमेशा मेरे माइंड में रहता था उस टाइम से। तो तब मैंने रिसर्च स्टार्ट किया। तो रिसर्च मैंने जाना कि उस टाइम पे काफ़ी प्लांट बेस्ड फाइबर होते हैं जो अपन उससे भी फैब्रिक अपन बना सकते हैं और डेवलप करके एक डिज़ाइन क्रिएट कर सकते हैं। सो उधर से पूरी जर्नी मेरी स्टार्ट हुई थी, और कोविड से पहले ही मैंने ये रिसर्च करना स्टार्ट कर दिया था। तो उधर से अपना ये पूरा जो कॉन्सेप्ट है उधर से डेवलप हुआ था। मुझे कम से कम 1 साल लगे थे रिसर्च करने के लिए। उसके बाद फिर ये था कि ठीक है, बैम्बू से जो मटेरियल होता है, बैम्बू ऐसा मटेरियल है जो बहुत कंफर्टेबल है, मतलब अगर आप पहनते भी हो तो ऐसा लगता है एकदम लाइट वेट है। सो उधर से हमारी जर्नी स्टार्ट हुई थी, और हमने उधर से फैब्रिक बनाना, डेवलप करना और फिर उसको डिज़ाइन में कन्वर्ट करना स्टार्ट किया था। क्या खासियत है ये कपड़े की? सो ये जो आप प्लांट बेस्ड फाइबर यूज़ करते हो, तो खासियत ये है कि एक तो आपको इतना कंफर्टेबल लगता है, स्किन एलर्जी नहीं होती है। जो आपको कैंसर इश्यूज जिसको होते हैं, स्किन कैंसर वगैरह अलग अलग के ना जो स्किन रिलेटेड डिसीज़ होती है, वो आपको नहीं होती है। और किसी की स्किन काफ़ी सेंसिटिव होती है, तो वो सेंसिटिव होने के बाद भी मतलब ऐसा होता है कि आपको लगता है कि आप क्या पहन रहे हो, तो वो फील आपको एकदम कंफर्टेबल लगता है। तो ये फैब्रिक इटसेल्फ मतलब बहुत लाइट वेट होता है, और जो आपका स्वेट है, जिसको स्वेट की इशू भी होता है, तो वो भी ऑब्जर्व करता है। तो अच्छा, आपने स्टार्टअप किया है। Yes. तो मोदी जी से कैसे प्रेरणा मिली आपको? मोदी जी से ये प्रेरणा मिली मुझे कि मोदी जी ये बोलते हैं कि अभी जो फ्यूचर है सस्टेनेबल, गो ग्रीन, तो वही इनिशिएटिव से मुझे ऐसा लगता है कि ये जो अभी है ये फ्यूचर है, कि आप अपने एनवायरनमेंट को ध्यान में रखते हैं कि अपन इतना एनवायरनमेंट पॉल्यूट हो रहा है, सो व्हाई नॉट टू टेक अ स्टेप, इनिशिएट, एंड उनसे ये सीखो कि कैसे अपन को ना एक हेल्दी लाइफस्टाइल एक लेना है। तो हेल्दी लाइफस्टाइल खाली योगा से नहीं होता है, या मे बी हेल्दी मेडिकेशनल में से भी आपको ऐसा नहीं कि आपको एक खाली योगा रिलेटेड होता है, तो एक क्लोथिंग रिलेटेड भी होता है, मतलब तो वो जो फील होता है एक क्लोथिंग का, तो वो जो चीज़ होता है गो ग्रीन वाला इनिशिएटिव, तो वो मोदी जी से काफ़ी सीखने को मिला कि व्हाई नॉट टू गो ग्रीन विद क्लोथिंग एज वेल। अच्छा, आप खुद तो मतलब में आपने स्टार्टअप किया, लेकिन Yes. कई सारे लोगों को रोजगारी दी। ये जो मटेरियल कहाँ से मतलब में आप बनवाती है, कितने लोगों को रोजगारी देती है? सो ये जो मटेरियल होता है हमारा, ये हमारा मटेरियल बनता है एक कच्छ है, और बाकी साउथ साइड में भी हमारा बनता है। तो ये जो मटेरियल होता है ये हैंडमेड होता है। लाइक हमारे बैम्बू भी है, हैंडलूम काला कॉटन भी हम लोग यूज़ करते हैं। जो ये चीज़ें बनता है और जो डाइंग होता है, तो ये सब हाथ के चीज़ें होती है, हाथ की कारीगरी होती है। जो ये वुमेंस होती है, लाइक गाँव में जो विलेज में जो वुमेंस वगैरह है, सो उनको रोज़ की जो रोज़गारी जो चीज़ें होती है, तो उनको हम लोग ऐसे हेल्प करते हैं ताकि उनको रोज़ का काम मिले। सो ऐसे हमारे साथ काफ़ी वुमेंस है, जो काफ़ी लोग जो है जुड़े हुए हैं, वुमेंस भी मेंस भी, काफ़ी लोग हमारे साथ जुड़े हुए, जिसको एक हेल्प भी होता है, और हम लोग चाहते हैं कि एक अच्छा एनवायरनमेंट भी उनको मिले काम करने के लिए। अच्छा, इसका फ्यूचर क्या है? अभी कैसे डिमांड है? तो फ्यूचर अभी ग्रोइंग स्टेज में है। मैं ये बोलूँगी कि 100% लोगों को नहीं समझ में आया ये कॉन्सेप्ट, मतलब बिकॉज वो लोग अभी ट्राई कर रहे हैं, एक अवेयरनेस स्टेज में है। बट अगर 50 है, तो मैं बोलूँगी कि फ्यूचर में ये 100% होने वाला है, बिकॉज ये एक फ्यूचर है जहाँ पे लोग अभी कंफर्टेबल प्रीफर करें कि उनको कुछ ऐसा रिलैक्सेशन क्लोथिंग मिले, ताकि वो लोग काम में भी जा रहे हैं, वर्क में भी जा रहे हैं अपने प्लेस में, तो उनको एक रिलैक्सेशन मिले और उनका प्रोडक्टिविटी इंक्रीज़ हो। तो ये फ्यूचर है जहाँ पे आप अपने एनवायरनमेंट को लेके प्रोटेक्टिव हो, अपने हेल्थ को लेके प्रोटेक्टिव हो। तो ये एक आप बोल सकते हो कि लोग अभी आगे यही प्रीफर करेंगे। लाइक बच्चों के लिए जो पेरेंट्स होते हैं वो बहुत कंसर्न हो गए कि मेरे बच्चों को कम से कम बैम्बू रिलेटेड क्लोथ्स और कंफर्टेबल जो किड्स को एकदम स्किन फ्रेंडली प्रोडक्ट्स वो लोग पहनाएं। तो ये एक फ्यूचर है अभी। સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ। Audio Jungle.